नमस्कार, मैं आपके साथ रश्मि श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। भोपाल इलाके में एक नाबालिग लड़की और उसके दोस्त द्वारा अपने घर में चोरी करने की घटना सामने आई है। इस मामले में पुलिस ने आरोपी नाबालिग और उसके दोस्त को गिरफ्तार कर लिया है। भोपाल पुलिस थाने में चोरी की शिकायत पर जांच में पता चला कि नाबालिग लड़की और उसके साथी दोनों ने चोरी इसलिए की क्योंकि उन्हें साथ यात्रा करने के लिए पैसों की जरूरत थी। બોપલ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ક્લબો 7 પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી ચોરીનો બનાવ બનેલો છે, જે ચોરીના બનાવ આધારે ફરિયાદીની ફરિયાદ લઈને બોપલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે। જે સમગ્ર બનાવની હકીકત એવી છે કે ફરિયાદીના ઘરમાં એક ગોદરેજ કંપનીનું એમણે લોકર વસાવેલું હતું અને આ લોકરમાં એમના જે પાસપોર્ટ છે, એમનું જે ગનનું લાયસન્સ છે, એની સાથે अन्य सोना चांदीना घरेणा वस्तु मळीने कुल 1,56,000 मुद्दामाल हतो, जे फरियादीनी दीकरीए तेना पुरुष मित्र साथे मळीने ए लोकरनी चोरी करेली छे। अने आ जे फरियादीनी दीकरी छे एने ए लोकोए वारंवार पूछपरछ करेल पण ए हकीकत बतावता ना होय, जेना आधारे तेमणे बोपल पोलीस स्टेशनमां फरियाद आपेली छे। आज फरियादीनी दीकरी है, एमणे एमना मूळ कायदाना संघर्षमां आवेली किशोरी है अने एना पुरुष मित्रने आश्रे 2 वर्ष पहला नवरात्रि दरमियान रिवरफ्रंट खाते मळेली हती अने त्यारथी एकबीजाना संपर्कमां हता अने एमणे पैसानी जरूरियात ऊभा थता थोड़ा समय पहला एमणे लोकरनी चावी चोरेली हती। एटले फरियादीना ध्यान पर आवेलुं हतुं के लोकरनी 2 चावी हती, जेमांथी एक चावी गुम थयेली हती અને ત્યારબાદ થોડા સમય બાદ એમણે આખા લોકરને ચોરી કરેલી છે, જે સીસીટીવી ફૂટેજ જોતા સમગ્ર બનાવ ધ્યાન પર આવેલો છે। આ જે છોકરી છે એ એના પુરુષ મિત્રના સંપર્કમાં 2 વર્ષ પહેલાથી આવેલી હતી અને પછી એમને પૈસાની જરૂરિયાત ઊભી થતા એમને ફરવા માટે અને તે અનુસંધાને તેમણે તેના બોયફ્રેન્ડ જે છે એનું નામ છે ઋતુરાજ વિરેન્દ્રસિંહ ચાવડા, જે મૂળ માણસાનો રહેવાસી છે અને એક સેલ્સમેન તરીકે નોકરી કરે છે। તેને એવું કીધેલું કે મારા ઘરમાં પૈસા છે, લોકર છે જેમાં મારા ફાધર જે છે પૈસાને એવું બધું રાખે છે, આપણે એને ચોરી કરીને વેચી દઈશું તો આપણા કામમાં લાગશે, એ હેતુથી એમણે ચોરી કરેલી હતી। એટલે જે ઋતુરાજ ચાવડા અને આ જે ફરિયાદીની દીકરી છે એ બંને સાથે મળીને હરવા ફરવા અને મોજશોખ માટે આ લોકરની ચોરી કરેલી હતી। આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલો છે અને તાત્કાલિક જ સીસીટીવી ફૂટેજ અને તે જે ફરિયાદી છે એની ફરિયાદના આધારે ડિટેક્ટ થયેલો છે ગુનો અને આ કામમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી અને બીજો જે આરોપી છે ઋતુરાજસિંહ ચાવડા એ બંનેની અટક કરવામાં આવેલ છે। હાલમાં આજે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે એ રિકવર કરવાની તજવીજ શરૂમાં છે અને આ સાથે આમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ અને બીજા કોઈના માર્ગદર્શન हेठળ એમણે આ ચોરી કરેલ છે કે કેમ તે તપાસ ચાલુ છે। 2 વર્ષનો બંને વચ્ચે પરિચય હતો, કિશોરી અને આરોપી બંને વચ્ચેનો 2 વર્ષના સમયગાળા દરમિયાન કિશોરી આ પહેલા તેના ઘરમાંથી કોઈ ચોરી કરી હોય, નાની મોટી રકમ લઈ ગઈ હોય તેવું ફરિયાદીના ધ્યાને આવ્યું અથવા તો તેની પૂછપરછમાં સામે આવ્યું? હાલ પૂરતું જે આ ચોરીનો બનાવ છે એમણે આ લોકર ચોરીના વિશે જ જાણ કરેલ છે। આ સિવાય આ 2 વર્ષ દરમિયાન અન્ય કોઈ વસ્તુની ચોરી થયેલ છે કે કેમ એવું ધ્યાન પર નથી આવેલું, તેમ છતાં એ તપાસ ચાલુ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात के शिवकाशी माने जाने वाले अहमदाबाद के वांच गांव में पटाखा फैक्ट्री में लगी आग। प्राप्त जानकारी के अनुसार 2 लोग घायल हो गए हैं। दमकल विभाग की 2 गाड़ियां घटनास्थल पर पहुंची हैं। दमकल कर्मियों ने आग पर काबू पा लिया है। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।